પાદરાનો ગંભીરા બ્રિજ પડ્યો, તંત્રની બેદરકારી છતી થઈ, કારણ કે બ્રિજ સલામત હોવાનો રિપોર્ટ ચોમાસા પહેલા ભરી દેવામાં આવ્યો હતો, પણ એમ છતાં પણ એ બ્રિજ પડ્યો, 21 લોકો કારના મુખમાં સમાઈ ગયા અને એ પછી તંત્ર હવે દોડતું થયું છે। એક એક બ્રિજની ચકાસણી હવે ખરેખર કરવામાં આવી રહી છે। મોરબી પછી કરી કે નહીં ખબર નહીં, પણ અત્યારે એક એક બ્રિજ તપાસાઈ રહ્યા છે અને જે બ્રિજ જોખમી દેખાય છે એને કાં તો બંધ કરી દેવામાં આવે છે અથવા તો મોટા વાહનો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવે છે। અને એના જ આ ઉદાહરણ છે કે તંત્ર કેટલું ઉદાસીન છે, કેટલું બેદરકાર છે। લોકોને તકલીફ પડી રહી છે એ વાત તો છે જ, કારણ કે બ્રિજ બંધ કરી દેવામાં આવે, લોકોને કેટલાય કિલોમીટરો સુધી ફરીને જવું પડે, પણ આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ એ સવાલ છે। કારણ કે તંત્ર અત્યાર સુધી ખબર હતી કે બ્રિજ જર્જરિત છે, આંખ આડા કાન રાખીને બેઠું હતું, આંખો બંધ કરીને બેઠું હતું, બહેરું મૂંગું તંત્ર થઈને બેઠું હતું અને એના કારણે આ મોતના બ્રિજ ઝૂલતા રહ્યા। પણ એક બ્રિજ પડ્યો, મોટી દુર્ઘટના થઈ, એ પછી તંત્ર હરકતમાં આવ્યું છે। કદાચ તંત્ર જો પહેલા હરકતમાં આવ્યું હોય તો આ બ્રિજના રિપેરિંગ કરવામાં આવ્યા હોય અથવા તો એ બ્રિજના બદલામાં બીજો ઓલ્ટરનેટિવ બ્રિજ બનાવી દેવામાં આવ્યો હોત તો કદાચ લોકો આજે હેરાન પરેશાન ન થતા હોત। કેબી ડેમનો રસ્તો બંધ છે, નદીનો પુલનો જે રસ્તો સર્જરી થઈ ગયો છે, જેના કારણે આ ડાયવર્ઝન કાઢેલું છે, ત્યાંથી બધાને જવાનું છે। 2 કિલોમીટર જેટલું આમ થાય છે। અમરેલી નજીક આવેલો ઠેબી નદી ઉપરનો ઠેબી પુલ હાલ જર્જરિત અને હાડપિંજર જેવો થઈ જવાને કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને બગસરા અને ચલાળા તરફ જે વાહનો જાય છે તે વાહનો જે છે તે 1.5 થી 2 કિલોમીટર વાહનો વાળાને ફરીને જવું પડે છે। હાડપિંજર જેવો બની ગયેલા આ પુલ તંત્રને ધ્યાનમાં આવ્યું અને હાલ તે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે, અહીંથી રસ્તો સદંતર બંધ કરવામાં આવ્યો છે। ત્યારે વાહન ચાલકોને 1.5 થી 2 કિલોમીટર બગસરાને ચલાળા ફરીને જવું પડે છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।